સ્વાગત કર્યું. કાર્યક્રમને આગળ વધારતા પ્રાર્થના એટલે મનુષ્ય અને પરમાત્માનો ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. પ્રાર્થના વ્યક્તિની આંતરિક બળ પ્રદાન કરે છે. પ્રાર્થના વ્યક્તિની આંતરિક મનોવિકૃતિઓને દૂર કરીને એક વિધાયક પથ પર લઈ જાય છે. પ્રત્યેક ધર્મમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે આપણા દરેક કાર્યક્રમની શરૂઆતમાં એની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ. તો આવો આપણી શાળાની નાની બાળાઓ દ્વારા એક સુંદર મજાની વિઘ્નહર્તા શ્રી ગણેશને યાદ કરતા એક પ્રાર્થના રજૂ કરશે. શાંતિથી નિહાળજો. કાર્યક્રમને આગળ વધારતા પધારેલ સર્વે મહેમાનશ્રીઓનું અહીંયા સ્વાગત કરવું અખૂટ રહ્યું. આચાર્ય સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીશ કે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓને લઈ મંચ પર બિરાજમાન થશે. સંસ્થાના વરિષ્ઠ મંત્રી શ્રી ડૉક્ટર રમણભાઈ સાહેબ, જેઓ સંસ્થાના વિકાસ અને બાળકોના શિક્ષણ માટે અવિરત સેવા આપતા હોય છે, તો શાળાના આચાર્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે ડૉક્ટર રમણભાઈ સાહેબને
ફૂલછડી અને મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે સાહેબશ્રી. તાળીઓથી વધાવીશું આપણે. આભાર સાહેબ. કડી તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી કવિતાબેન હિમાંશુભાઈ પટેલ એમને શાળાના સુપરવાઇઝર બહેન શ્રી રક્ષાબેનને વિનંતી કરીશ ફૂલછડી અને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરશે. આભાર બહેનશ્રી. જેઓ સર્જિકલ ગેસ્ટ્રોલોજિસ્ટ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન તરીકેની પદવી ધરાવે છે અને હાલ અમદાવાદ ખાતે શાલિન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ શ્રીનું સ્વાગત શાળાના સુપરવાઇઝર બહેન શ્રી અનિતાબેનને વિનંતી કરીશ ફૂલછડી અને મોમેન્ટો આપી એનું સ્વાગત કરશે. તાળીઓથી વધાવીશું. એક ખાસ બાબત જણાવવાની કે ડૉક્ટર હામિદચંદ્ર જે ધોરણ 1 થી 8નો અભ્યાસ અમારી પ્રાથમિક શાળા KNSBમાં કરેલો છે અને 9 થી 12નો અભ્યાસ સર્વ વિદ્યાલયમાં કરેલો છે અને પોતે હાલ એક ઉચ્ચ કક્ષાએ સારી એવી પદવી મેળવી અને પોતાની સેવા મેડિકલ ક્ષેત્રે આપી રહ્યા છે. સાહેબ, એની એક ખાસ બાબત જણાવું તો જ્યારે આપણી સાથે ભણતા હતા ત્યારે પણ એક નમ્ર અને સરળ વ્યક્તિત્વ અને લાસ્ટ ગયા વર્ષે મારે એમની સાથે 4 મહિના જેવું કનેક્ટ રહી તો અત્યારે પણ એમનો જે હોસ્પિટલ ખાતે નાના બાળક સાથે બાળક બની જાય, વૃદ્ધ સાથે દીકરો બની જાય અને યુવાન સાથે યુવાન બની અને જે કહેવાય કે ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે એવા નિખાલસ ભાવે તેઓ સેવા કરે છે. હામિદભાઈ, અમારા સર્વેના ખૂબ ખૂબ તમને અભિનંદન અને જીવનમાં આવીને આવી પ્રગતિ કરતા રહો. અમારા અભિનંદન. સંસ્થાની આગળ આપણે જોઈએ તો ડૉક્ટર બાઉભી સાહેબ પટેલ જેઓ સંસ્થાના એક ભૂતપૂર્વ અને સંસ્થા માટે ખૂબ જ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર બાઉભી સાહેબને ફૂલછડીથી સ્વાગત કરવા શૈલેષભાઈ સાહેબને વિનંતી કરીશ. તાળીઓથી વધાવીશું. SMK પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ સાહેબનું ફૂલછડીથી સ્વાગત રાજુભાઈ સાહેબને વિનંતી કરીશ. તાળીઓથી વધાવીશું. શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી અને સૌના લાડીલા એવા અરવિંદભાઈ સાહેબનું સ્વાગત બહેન શ્રી અનિતાબેનને વિનંતી કરી. તાળીઓથી વધાવીશું એમને. આભાર બહેનશ્રી. શાળાના ભૂતપૂર્વ સુપરવાઇઝર બહેનશ્રી સુરેખાબેન એમનું સ્વાગત પ્રવર્તમાન હાલના સુપરવાઇઝર બહેનશ્રી રક્ષાબેનને વિનંતી કરીશ કે તેમનું ફૂલછડીથી સ્વાગત કરશે.
દર્શાવીશું. સમગ્ર વર્ષ દરમિયાન શાળાના શિક્ષણની સાથે સાથે વિવિધ સૌઅભ્યાસિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમત ક્ષેત્રે અવનવી સ્પર્ધાઓ યોજાતી હોય છે. તો સમગ્ર વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ અને અહેવાલ વાંચન શાળાના સુપરવાઇઝર શ્રી અનિતાબેનને વિનંતી કરી. કાર્યક્રમના સમારંભ ઉપસ્થિત માનનીય અધ્યક્ષ ડૉક્ટર રમણભાઈ સાહેબ, મુખ્ય મહેમાન શ્રી કવિતાબેન એચ પટેલ તેમજ ઉપસ્થિત અતિથિ વિશેષ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ડૉક્ટર અમિતચંદ્રજી પટેલ તથા ડાયરેક્ટર બેન શ્રી, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ તથા પધારેલ વાલીગણ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી વૃંદને મારા નમસ્કાર. આપ સર્વને હૃદયપૂર્વક આવકારું છું. આજના સુધીને આપ સર્વને સમક્ષ શાળાનો વાર્ષિક તહેવાર રજૂ કરતા આનંદ અનુભવું છું. શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડી સંચાલિત શ્રી કડી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષે ધોરણ 1 થી 8ના કુલ વર્ગોની સંખ્યા 29 છે, જેમાં કુમાર 1037 છે, કન્યાઓ કુલ 583 છે. એમ કુલ મળી અને વિદ્યાર્થીઓની સંખ્યા 1620 છે. જ્ઞાનમાં વિજ્ઞાન બળતા અજાયબીઓ સર્જાય છે. શિક્ષણમાં સંસ્કાર બળતા સુસંસ્કૃત ભાવિ સર્જાય છે. સુષુપ્ત શક્તિઓને વિકસે એ હેતુથી અભ્યાસની સાથે સાથે વર્ષ દરમિયાન શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેવી કે વાર્તાકથન, ભરતકામ, ગીત, નિબંધ લેખન, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી, રંગોળી, ક્વિઝ સ્પર્ધા, સરળ ડેકોરેશન, ચિત્ર, ભારતીય ભાષા દિન સ્પર્ધા માસવાર આયોજન કરવામાં આવે છે. પ્રવેશોત્સવ ધોરણ 1માં નાના ભૂલકાઓના આગમન સમયે તેમને કુમકુમ તિલક તેમજ ફુગ્ગા દ્વારા સ્વાગત કરાયું. પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને ઘડિયાળ સરળતાથી શીખે તે માટે દરરોજ ઘડિયાળ ગાન રજૂ કરવામાં આવે છે. કે અમે શિક્ષક મિત્રો વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે શું કરી શકીએ છીએ તે માટે કેટલીક પંક્તિ રજૂ કરીશ. યત્નો પ્રયત્નો થકી નિત નવા શિખર સર કરું, નિત નવા શિખર સર કરું, ના થાકું ના હારું, ના નિરાશાઓને ગણકારું, ના નિરાશાઓને ગણકારું, સદૈવ સંઘર્ષ કરું, મુજ વ્યક્તિત્વને નિહારું, મુજ વ્યક્તિત્વને નિહારું. સમગ્ર વર્ષ દરમિયાન શાળાના સંચાલનમાં માર્ગદર્શન બનીને મદદરૂપ થવા બદલ ચેરમેન સાહેબશ્રી, મંત્રીશ્રીઓ, ડાયરેક્ટર બેનશ્રી, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ તેમજ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો સહકાર મળવા બદલ અંતઃકરણપૂર્વક અમારી શાળાના સૌનો આભાર માને છે. અસ્તુ. જય હિન્દ. આભાર પ્રવીણશ્રી. કાર્યક્રમને આગળ વધારતા માનનીય શ્રી આચાર્ય સાહેબને વિનંતી કરીશ પધારેલ મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય આપશે. સાહેબશ્રી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ સરસ. બહુ બુલંદ અવાજ. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ગુજરાતીમાં એવું કહેવાયું છે કે કોયલને કુંજ વિના ના ચાલે, કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજ વિના ન ચાલે, અમને તમારા સ્વાગત વિના ન ચાલે, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. ડાયસ પર બિરાજમાન મારી ડાબી બાજુ પ્રથમ હરોળમાં અહીંયાથી જે સેકન્ડ નંબર પર બેઠા છે તે આજના શાળાના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને છે ડૉક્ટર રમણભાઈ પટેલ સાહેબ, જેઓ શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના વરિષ્ઠ મંત્રી છે, વ્યવસાય ડૉક્ટર છે. તેઓનું શાળા પરિવાર વતી બહુ હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ મારી બાજુ અહીંયા પ્રથમ હરોળમાં જે ફર્સ્ટ બેઠા છે તેઓ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ છે.
જેઓ અમારી શાળાનું ઘરેણું છે એટલા માટે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને આજે એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે એ પોતે કામ કરી રહ્યા છે. ડૉક્ટર અમિતચંદ્ર જસવંતભાઈ પટેલ, જેઓ શાલીન હોસ્પિટલ અમદાવાદ ખાતે ગેસ્ટ્રોલોજી સર્જક તરીકે તે અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે, એમને પણ શાળા પરિવાર વતી હું આવકારું છું, એમનું સ્વાગત કરું છું. ત્યારબાદ એમની બાજુમાં બેન બેઠા છે, કવિતાબેન, જેઓ કડી તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાને પોતાનું સ્થાન છે એ શોભાવી રહ્યા છે. એ બેનશ્રીનો પણ હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે અમારા આમંત્રણને માન આપી અને જે ઉપસ્થિત રહ્યા છે એવા શાળાના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર બાઉબી સાહેબ, તેમની બાજુમાં SMK પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શૈલેષજી સાહેબ, પૂર્વ સુપરવાઇઝર બેન એવા સુરેખાબેન, રક્ષાબેન, નીતાબેન, તમામનો શાળા પરિવાર વતી હું હૃદયપૂર્વક એમને આવકારું છું. અસ્તુ. થેન્ક યુ. કાર્યક્રમને આગળ વધારતા આપણે જોઈએ કે બાળકનું માનસ એક કોરી સ્લેટ સમાન છે. તેમાં જે લખીએ કે દોરીએ તે આજીવન એના વ્યક્તિત્વમાં ભરાઈ જાય છે. કુમળો છોડ બાળો તેમ વળે તે સંદર્ભે સર્વ વિદ્યાલય સંસ્થા અને અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને હર હંમેશ દરેક ક્ષેત્રમાં, ચાહે સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હવે આપણે આતુરતાથી પ્રથમ હરોળમાં જે ભૂલકાઓ બેઠા છે કે પોતાના ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. સર્વપ્રથમ જોઈએ તો 1 થી 8 ધોરણમાં દરેક ધોરણમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ, જેને શાળા અને સંસ્થા દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આ તેજસ્વી વિદ્યાર્થીઓના જે નામનું નામ બોલીશ એ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે અને પોતાનો પુરસ્કાર મેળવશે. સર્વપ્રથમ ધોરણ 2માં પટેલ રેન્સી ભાવેશ કુમાર સ્ટેજ પર આવશે. તાળીઓથી વધાવી લઈશું. હવે સ્ટેજ પર આવશે. તેઓ 3જા ધોરણના દરેક ક્લાસમાં પ્રથમ નંબર મેળવે છે અને તે પણ 4,760 રૂપિયા જેટલો રોકડ પુરસ્કાર મેળવે છે. માનનીય શ્રી હમીદભાઈ સાહેબને વિનંતી કરીશ તેને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરશે. તાળીઓથી વધાવીશું. આપણે આ વિદ્યાર્થીઓ પોતાની મહેનત ઉત્સાહમાં પટેલ ધન્યા સ્ટેજ પર આવશે. પટેલ ધન્યા અમિત કુમાર, તે પણ 4થા ધોરણના દરેક વર્ગમાં પ્રથમ નંબર મેળવી 4,760 રૂપિયા જેટલો પુરસ્કાર મેળવે છે. માનનીય શ્રી શૈલેષભાઈ સાહેબને વિનંતી કરીશ તેને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરશે. સાહેબ શ્રી. તાળીઓથી વધાવીશું. આભાર સાહેબજી. ધોરણ 5માં પટેલ દેવાંશી મહેશભાઈ, તે પણ 4,760 રૂપિયા જેટલું માતબર રકમ મેળવી પુરસ્કારને હકદાર બની છે. માનનીય શ્રી બાઉબી સાહેબને વિનંતી કરીશ તેને પુરસ્કાર આપી સન્માનિત કરશે. સાહેબ શ્રી. આભાર સાહેબજી. ધોરણ 6માં પ્રજાપતિ ધાર્મીબેન જયંતિભાઈ સ્ટેજ પર આવશે. વાલીગણ અને વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થીઓએ મહેનત છે તો એમને તાલીઓથી વધાવીશું આપણે. આભાર બહેનશ્રી. ધોરણ 7માં પટેલ દિશા સંજય કુમાર,
સ્ટેજ પર આવશે. 5,775 જેટલી રકમ મેળવી તે પુરસ્કારને હકદાર બન્યા છે. માનનીય શ્રી સુરેખાબેનને વિનંતી કરીશ તેને પુરસ્કાર આપી સન્માનિત કરશે. આભાર બહેનશ્રી. ધોરણ 8માં પટેલ જયંતસિંહ તેજેન્દ્રકુમાર સ્ટેજ પર આવશે. 5,775 રૂપિયા જેટલું પુરસ્કાર મેળવી તે ઇનામની હકદાર બન્યા છે. સાહેબ શ્રી આચાર્ય સાહેબ અશ્વિનભાઈ સાહેબને વિનંતી કરીશ તેને પુરસ્કાર આપી સન્માનિત કરશે. આભાર સાહેબ શ્રી. દરેક વિદ્યાર્થીઓ રૂપિયા 40,000 જેટલી માત્ર રકમનો રોકડ પુરસ્કાર મેળવ્યો છે અને શાળાનું ગૌરવ વધારેલ છે. તો આ સર્વે ખેલ મહાકુંભમાં ભાગ લેવેલા વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી વધાવીશું. છે કે શાળામાં આચાર્ય સાહેબશ્રી દ્વારા એનાયત કરવામાં આવશે. આગળ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર મેળવી જે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સહભાગી બનેલા છે તેવા બાળકોને શાળા તરફથી ટ્રોફી તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નંબર મેળવે છે ગઢવી શિવાંગદાન રાજેશકુમાર, જેઓ ટેબલ ટેનિસની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ સહભાગી થયા છે. તેઓ સ્ટેજ પર આવશે. માન્ય શ્રી રમણભાઈ સાહેબને વિનંતી કરીશ તેને શિલ્ડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરશે. સાહેબ શ્રી. તાળીઓથી વધાવીશું. આભાર સાહેબ શ્રી. પટેલ વેન્સી કેતન કુમાર, જેઓ લાંબી કૂદની સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવે છે તેઓ સ્ટેજ પર આવશે. માનનીય શ્રી કવિતાબેનને વિનંતી કરીશ તેને શિલ્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરશે. લોકવાર્તામાં પ્રથમ નંબર મેળવે છે સ્ટેજ પર આવશે. માનનીય શ્રી હમીરચંદ્ર સરને વિનંતી કરીશ તેને શિલ્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરશે. દરમિયાન ચેરમેન સાહેબ શ્રી વલ્લભભાઈના માર્ગદર્શનથી બાળકોને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ જે પ્રવૃત્તિ કોલેજ કક્ષાએ ચાલે છે તે પ્રવૃત્તિને આ વર્ષે શાળા કક્ષાએ શરૂ કરવાની વિનંતી તેઓશ્રીએ કરી. જેમાં રમતગમતની સ્પર્ધા યોદ્ધા તેની અંદર બાળકો સહભાગી થઈ પોતાની ચપળતા અને સાહસ વૃત્તિના ગુણો દર્શાવી તેઓ લક્ષ્ય ઇવેન્ટનું આયોજન થયું અને એ ઇવેન્ટમાં એ બાળકો ફાઇનલ સુધી પહોંચેલા છે જે આખું મુકામે પણ ગયા હતા. જેમાં એ બાળકોએ રૂપિયા 2500ના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અને ટ્રોફી મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. જેમાં પટેલ વિદ્યા લાલુભાઈ સ્ટેજ પર આવશે અને પોતાની ટ્રોફી, પ્રમાણપત્ર અને પુરસ્કાર મેળવશે. માનનીય શ્રી ડૉક્ટર રમણભાઈ સાહેબની વિનંતી કરી તેને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરશે. આભાર સાહેબજી.
ગોસ્વામી વિવેકગીરી મહેશગીરી સ્ટેજ પર આવશે. માનનીય શ્રી અમિત સરને વિનંતી કરીશ તેને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે. તાળીઓથી વધાવીશું. આભાર સર. કાર્યક્રમને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, જેમાં સંસ્થાના વરિષ્ઠ મંત્રી શ્રી ડૉક્ટર રમણભાઈ સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર હામિદચંદ્ર સરને વિનંતી કરીશ પ્રસંગોચિત ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ગુડ ઇવનિંગ એવરીવન. પહેલાં તો થેન્ક યુ સો મચ હોલ સ્કૂલ સ્ટાફ અને ટીચરનો કે મને ઇન્વાઇટ કર્યો આ ફંક્શનની અંદર. હું તમે જે જગ્યાએ બેઠા છો છોકરાઓ, ત્યાં જ એક સમયે બેસતો હતો અને આજે આફ્ટર 20 years, 20 to 22 years, 22 વર્ષ એપ્રોક્સ આ સ્ટેજ પર અહીંયા છું. હું એવું સમજી શકું છું કે કદાચ છોકરાઓ તો હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ કદાચ નહીં સમજી શકે, બટ આઈ કેન સી સો મેની પેરેન્ટ્સ, મતલબ ઘણા બધા વાલીને હું જોઈ શકું છું કે જે મારી વાત બહુ સરસ રીતે સમજી શકશે જે હું કહેવા જઈ રહ્યો છું થોડી વાર માટે. આ સ્કૂલ, it is one of the finest school ever I can say. અને તમે બધા એક એવા પ્લેસ પર છો કે જ્યાં તમે એવું વિચારી શકો કે તમારા બાળકનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. એના માટે જેટલા પણ ટીચર્સ, જેટલા પણ મેનેજમેન્ટ સ્ટાફ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ચેરમેન સર ટુ સ્મોલ કમ્પાઉન્ડર ગણો કે કોઈ પણ સ્ટાફ ગણો, અહીંયા બહુ જ સારા અને હેલ્પફુલ છે. જે મારી વાત કરું તો પ્રાઇમરી સ્કૂલથી લઈને એસવીની અંદર જ્યારે મેં મારું 12th કમ્પ્લીટ કર્યું તો જેટલા પણ ટીચર્સ હતા, હું એવું કહી શકું કે એમને મને મારા છોકરાની જેમ સાચવ્યો છે. એટલા માટે નહીં કે હું હોશિયાર હતો, એ મેં બીજા માટે પણ ફીલ કર્યું છે અને જોયું છે. હું આજે અમદાવાદ રહું છું તો હું તમને એટલું કહી શકું કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલી ફેસિલિટીઝ અને આટલી સર્વિસીસ એ તમે એવું કમ્પેર કરી શકો કે અમદાવાદ કરતાં પણ સારી અહીંયા અવેલેબલ છે. જે મારું થિંકિંગ હતું જ્યારે હું મારી લાઈફને સેટ કરવાનું અમદાવાદ વિચારતો હતો, ત્યારે એ જ થિંકિંગ હતું કે હું મારા ચાઇલ્ડને એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરું કદાચ એને કંઈ ઓછું ના પડે. બટ આઈ કેન સી ટુડે, બિકોઝ હું સ્કૂલની અંદર બહુ વર્ષો પછી પાછો આવ્યો છું અને મેં આજે જોયું તો હું એટલું કહી શકું તમને કે કડી ભલે ટાઉન હોય બટ એસવી સ્કૂલ ઇઝ વેરી વેરી હાઈલી સ્કિલ્ડ સ્કૂલ ઇન હોલ ગુજરાત. એટલે એનો એડવાન્ટેજ લેવાનો છે તમારે, બધા સ્ટુડન્ટ્સે, એમના પેરેન્ટ્સે. તમે એટલું વિચારો કે આજે ફાઇનલ એન્યુઅલ ફંક્શન હોય કે કોઈ બી હોય તો એમાં પેરેન્ટ્સને કેમ બોલાવવામાં આવે છે કોઈ વિચાર્યું? એટલા માટે કે તમે જોઈ શકો કે કયા સ્ટુડન્ટ્સે એમનું થ્રુ આઉટ ધ યર પરફોર્મન્સ સારું કર્યું છે, કઈ રીતે સ્કૂલની અંદર એક્ટિવિટીઝ થાય છે. આ અનિતા મેડમે જે આખું કહ્યું, આઈ ડોન્ટ થિંક કે કોઈ એટલું ધ્યાનથી સાંભળતું હશે. આ નાની નાની વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ બધી વસ્તુથી ખબર પડે કે સ્કૂલનું લેવલ શું છે. અને 22 years પહેલાંની વાત કરું તો હું જ્યારે MBBSમાં ગયો 17 years પહેલાં, બટ 22 yearsમાં હું પ્રાઇમરીમાં હતો. તો જ્યારે હું MBBSમાં ગયો ત્યારે હું મારા ફ્રેન્ડ્સને એવું કહેતો હતો કે આપણી જે સિવિલ હોસ્પિટલ છે એટલી મોટી તો મારી સ્કૂલ હતી અને ખરેખર એનાથી પણ મોટી સ્કૂલ હોય એવું કહી શકાય. સો બધા જ છોકરાઓને હું એટલું કહીશ કે હું એવું નથી કહેતો કે હું ડૉક્ટર બને, હું એવું નથી કહેતો કે આ પહેલી લાઈનમાં બેઠા બધા પહેલો જ રેન્ક લાવે તો તમે બધા પહેલો રેન્ક લાવવા માટે કે ડૉક્ટર બનવા માટે કે એન્જિનિયર બનવા માટે કે સારી પોસ્ટ પર જવા માટે મહેનત કરો.
હું તમને એવું કહીશ કે તમને જે ગમે છે, તમારી જે સ્પેશિયાલિટી છે, તમારી અંદર જે આવડત છે, એના માટે મહેનત કરો. અને એ જ વસ્તુ હું પેરેન્ટ્સને બી કહીશ કે તમારા સન કે ડોટરની જે સ્કિલ છે એને આગળ વધારવા માટે મહેનત કરો. બીકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ કે 70 સ્ટુડન્ટ્સનો ક્લાસ હશે તો 70 ડૉક્ટર્સ બનશે કે 70 એન્જિનિયર બનશે કે કોઈ સારી પોસ્ટ પર જશે. એ ક્યારેય પોસિબલ થવાનું જ નથી. એટલે ક્યારેય ફર્સ્ટ રેન્ક આવ્યો તો સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક, લાસ્ટ રેન્ક, એમની ક્યારેય કમ્પેરિઝન ઇઝ નોટ પોસિબલ. તમે તમારા ચાઇલ્ડની અંદર શું સ્કિલ્સ છે એને જુઓ, એને પ્રમોટ કરો, એને આગળ વધારવા માટે મહેનત કરો. પહેલી વસ્તુ, ગમતું હોય એ કામ કરો. બીજી વસ્તુ, જે કામ ગમે છે એની અંદર એટલા માસ્ટર બનો કે એ ટાઈમે એ પોઈન્ટ પર તમારા જેટલું માસ્ટર કોઈ ના હોય. બરાબર? એટલું તમે સારું કામ કરશો તો બધી જ ફિલ્ડ ઇક્વલ છે અને બધા જની આ દુનિયાને જરૂર છે. એક માણસથી આ દુનિયા નથી ચાલતી. ઇટ ઇઝ અ ટીમ વર્ક. કાલે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા. આઈ નો કે ઘણા બધાને ક્રિકેટમાં તો ઇન્ટરેસ્ટ હશે. તો 11 પ્લેયર્સ ગ્રાઉન્ડ પર રમતા હતા, બટ 11 સિવાય એમના પાછળ જે સપોર્ટર્સ હતા, એમનું મેનેજમેન્ટ સ્ટાફ હતો, એમના કોચ હતા, એ બધાની પણ એટલી જ મહેનત હોય ત્યારે જઈને આપણે ટ્રોફી જીત્યા. તો એ જ રીતે એક બાળકના ફ્યુચર માટે બી બાળક સાથે સાથે એના પેરેન્ટ્સ, ટીચર્સ, બીજા સપોર્ટિંગ રોલ્સ બહુ બધા હોય છે. મેઇન થિંગ, એમને એન્કરેજ કરવાની જરૂર છે. ક્યારે તમારા બાળકને બીજાની સાથે કમ્પેર ના કરશો. બધાના જ પોતાના લિમિટેશન છે. તમે તમારી અંદર પણ જોઈ શકો છો કે તમે જે ફિલ્ડમાં કામ કરતા હશો એમાં પણ તમારું લિમિટેશન હશે. સો ગમતું કામ કરો અને કામ કરો એની અંદર એટલી મહેનત કરો કે તમારા જેટલું સારું કામ કોઈ ના કરી શકે. તો તમે બહુ જ સ્મૂથલી આગળ જશો. રિયલી હું એવું કહું કે આજે જ્યારે હું અહીંયા એન્ટર થયો ને લિટરલી હું એવું કહી શકું કે મારી આંખમાંથી આંસુ આવી ગયા. બીકોઝ આઈ હેવ નેવર ફીલ્ડ કે આટલી નાની એજ પર મને આટલું મોટું સન્માન મળશે કે આટલું મોટું સ્ટેજ પર આવીને વાત કરવા. આઈ નો મને બહુ જ વાતો કરવી બહુ ગમે છે, સ્પીચ આપવી બહુ ગમે છે. 10thની અંદર મારો ફર્સ્ટ રેન્ક હતો, 12thની અંદર ફર્સ્ટ રેન્ક હતો. મેં જે આપણું જૂનું સંસ્કાર ભવન છે ત્યાં સ્પીચ આપી હતી. ત્યાં જે મહેમાન હતા, આઈ નો ડૉક્ટર મણિભાઈ સાહેબ હતા, એ વખતે એમને કીધું હતું કે આઈ વિલ બીકમ અ વેરી ગુડ સ્પીકર ઇન ફ્યુચર, કે હું બહુ સારો સ્પીકર બનીશ, એટલે વક્તા બનીશ. તો એ મારી સ્કિલ હતી. એ જ રીતે હું તમને લોકોને કહું કે તમારી અંદર બી એબિલિટી હશે. ઉપરવાળાએ દરેક માણસને એટલું વિચારીને બનાવ્યા છે. બસ એ વસ્તુ તમારી અંદર શું સ્પેસિફિક સ્કિલ છે એને બહાર લાવવાની છે. એ જ વસ્તુ કરવાની છે. બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુને સ્ટ્રેસની જેમ ના લો. ભલે એજ્યુકેશન હોય, ભલે કોઈ પણ એક્ટિવિટી હોય, કોઈ બી કોમ્પિટિશન હોય. હારી જાઓ, ના જીતો તો પણ કંઈ જ વાંધો નહીં. આજે આ દિવસ છે, કાલે બીજો દિવસ થવાનો જ છે. એટલે તમે એવું વિચારશો કે કોઈ કોમ્પિટિશન હારી ગયા તો ધીસ ઇઝ ધ એન્ડ. ના, બિલકુલ નહીં. કાલે ફરીથી મહેનત કરો, ફરીથી ઊભા થવાનો ટ્રાય કરો ને આગળ વધો. ચોથી વસ્તુ, નેવર વેસ્ટ યોર ટાઈમ. ટાઈમ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ થિંગ ઇન ધીસ વર્લ્ડ. સમય જેટલું કિંમતી વસ્તુ કોઈ જ નથી આ દુનિયામાં. બીકોઝ એકવાર પાસ થયેલો ટાઈમ ફરીથી પાછો નહીં આવે, બીજું બધું જ પાછું આવશે. એટલે ટાઈમને બિલકુલ વેસ્ટ ના કરશો. એક મિનિટ, એક સેકન્ડને એવી રીતે યુટિલાઇઝ કરો કે તમને 24 કલાક પણ ઓછા પડે. એવું કામ કરો કે 24 કલાક બી ઓછા પડે અને એટલો બધો તમે આગળ વધી શકો. ત્યારે જ જેટલા લોકો દુનિયામાં મહાન છે, તમે બધા એ લોકોને મહાન એવી રીતે જોતા હશો કે એમની જોડે આટલા અબજો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, પણ એ નથી ખબર કે એ લોકો એ સ્ટેજ પર કઈ રીતે પહોંચ્યા. એ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે એમેઝોન તો એક ગેરેજની અંદર સ્ટાર્ટ કરેલી કંપની હતી અને આજે આટલી મોટી કંપની છે. ઇવન ઇન્ડિયાની અંદર આપણે લઈએ, ધીરુભાઈ અંબાણીએ કેટલી મહેનત કરી અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આટલી મોટી છે. એવી ઘણા બધા એક્ઝામ્પલ છે. ઇવન આ સ્કૂલનો એક્ઝામ્પલ લઈ લો કે છગનભા માણેકલાલ સાહેબે સ્ટાર્ટ કર્યું અને આટલા લેવલ પર આજે સ્કૂલ પહોંચી. તો વોટ ઇઝ ધેર બેનિફિટ? નથિંગ. એમનો બેનિફિટ તમે છો. આ સ્ટુડન્ટ્સ જે લોકો અહીંયાથી પાસ થઈ એમને યાદ કરશે, એ બેનિફિટ એમનો છે. પાંચમી વસ્તુ, જો તમે દુનિયાની અંદર એવું વિચારશો બધું જ લેવું છે તો યુ વિલ ગેટ નથિંગ. તમને કંઈ જ નહીં મળે.
આજે આગળ એક્ઝામ્પલ આપે એ લોકોએ લેવાની કે કંઈ મેળવવાની લાલચે કામ નથી કર્યું. દે આર હિયર ટુ ગીવ. એમને દુનિયાને કંઈક આપવા માટે કામ કર્યું છે. સો હંમેશા એવું વિચારજો કે તમે જ્યારે આ દુનિયા છોડીને જશો તો તમે શું દુનિયાને આપ્યું છે એ જ યાદ રહેશે. તમે લેવાની લાલચ, આપણે બધાને એક જ વસ્તુ હોય, હું કેટલું લઈ લઉં, હું કેટલું કમાઈ લઉં, કેટલું ભેગું કરી લઉં, કશું જ નહીં લઈ જાઓ. ખાલી ને ખાલી સારું કામ કર્યું હશે તો જ લોકો યાદ કરશે, સારી રીતે યાદ કરશે અને આવું નામ તમારું અહીંયા રહી જશે. બાકી કોઈ જ માણસ તમને યાદ નહીં કરે. તમારા પોતાના ફેમિલી મેમ્બર્સ પણ એ તમને બધાને સારી રીતે ખબર જ હશે. સો ઓલવેઝ વર્ક ટુ ગીવ, નોટ ટુ ટેક. દુનિયાને આપવા માટે કામ કરો, લેવા માટે, મેળવવા માટે નહીં. એવું કરતાં કરતાં ઘણું બધું ભેગું કરશો પણ ઉપરવાળાએ બહુ સરસ રીતે સોફ્ટવેર સેટ કરેલું છે. બધું જ ક્યાંય જતું રહેશે ખબર નહીં પડે. એટલે ઓલવેઝ વર્ક ટુ ગીવ. બીજી વસ્તુ, ઓલવેઝ કીપ લર્નિંગ. એવું વિચારી લીધું કે આ સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ રેન્ક આવી ગયો, નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં પણ આવી જશે, એ બધું અલગ વસ્તુ છે. બટ કંઈક ના કંઈક નવું શીખવાનું વિચારો. દરરોજ કંઈક નવું શીખો. દરરોજ ઘરે જાઓ એ પહેલાં એવું વિચારો કે આજે તમે શું નવું શીખીને ગયા. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ લર્નિંગ અથવા તો કંઈ પણ શીખવા માટે કોઈ ઉંમર એ નાની નથી. તમને લોકોને કદાચ આઈડિયા નહીં હોય બટ મારી ફિલ્ડની અંદર, મેડિકલ ફિલ્ડની અંદર ઘણા બધા ડૉક્ટર્સ MBBS કરીને USA અથવા ફોરેન કન્ટ્રીઝમાં જતા હોય છે. તો એવા એક્ઝામ્પલ્સ પણ છે કે આપણી ડિગ્રીમાં MBBS જ ખાલી ફોરેન કન્ટ્રીમાં વેલિડ છે. પછી PG પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો ફરીથી એક્ઝામ આપવી પડે અને ત્યાં એડમિશન લેવું પડે. તો આઈ હેવ સો મેની એક્ઝામ્પલ્સ કે જે 50 વર્ષની ઉંમરે, 50 એ ઉંમરે પણ અહીંયા સારા સેટલડ હોય પછી પણ ત્યાં ફરીથી એ સ્ટેજ પર ભણવા માટે જતા હોય અને ભણતા હોય છે. કેમ? કારણ કે એ લોકો એ નથી વિચારતા કે હું 50 વર્ષનો છું તો હવે હું ભણી ના શકું. ધેર ઇઝ નથિંગ લાઈક લેટ. કશું પણ લેટ થઈ ગયું, મોડું થઈ ગયું એવું છે નહીં. ધીસ ઇઝ એવરીથિંગ ઇઝ ઇન અવર માઇન્ડ. બધું આપણા માઇન્ડમાં હોય છે. એટલે સાયકોલોજી આપણી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બીજી વસ્તુ જે મેં આગળ થોડું કહી દીધું, બટ મની જે આપણા બધાના માઇન્ડમાં હોય છે કે સવારે ઉઠીને સાંજ સુધી એ જ નક્કી કરે કે આજે કેટલા ભેગા કર્યા. તો એના માટે જો તમારે એવું હોય કે એ બહુ વધારે ભેગા કરવા હોય તો યુ હેવ ટુ વર્ક વેરી ગુડ. તમારે બહુ સારું કામ કરવું. બીકોઝ મની ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ. પૈસા આસમાનથી પડશે એવું સપના જોવાથી એ પડશે નહીં. તમે જે કામ કરશો એના પ્રમાણે વળતર મળશે. જેવું કામ કરશો એ પ્રમાણે તમે કમાશો. મને યાદ છે કે ડૉક્ટર બનવું બધાને, અડધા લોકોનો ગોલ એવો હોય કે પૈસા કમાવા માટે. મમ્મી પપ્પાને બી એવું જ હોય કે હા ડૉક્ટર બનશે તો બહુ પૈસા ભેગા કરી દેશે એટલે ડૉક્ટર બનાવો. એવું બિલકુલ નથી. એટલે એ માઇન્ડમાં રાખતા નહીં. અત્યારની કન્ડિશન, આવનારી જનરેશનની કન્ડિશન બહુ ડિફરન્ટ હશે. એટલે કોઈ પણ વાલી કે પેરેન્ટ્સ એવું વિચારીને પોતાના છોકરાને ડૉક્ટર બનાવવા માટે ધકેલતા નહીં. એની સ્કિલ હોય, એને ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનાવજો, અથવા એને એન્જિનિયર બનવું હોય તો એને એન્જિનિયર બનાવજો. એમનું પોટેન્શિયલ જુઓ, એમની સ્કિલ જુઓ, એ પછી ડિસાઈડ કરો કે એ શેમાં આગળ જઈ શકશે. ખાલી ને ખાલી આવું વિચારીને ડૉક્ટર ના બનાવતા. એ બી વાત કરું કે આ બધું થિંકિંગ આપણું અહીંનું જ હોય છે. બહારના લોકો અથવા ફોરેન કન્ટ્રીઝમાં કોઈ આવી રીતે વિચારતું નથી. એટલે આ બધું બહુ બદલવાની જરૂર છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ થિંગ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહું તો જે હું આટલા આઈ એમ 33 યર ઓલ્ડ. મારી ઉંમર 33 વર્ષ જ છે. એટલે હું એવું જ સમજું છું કે આઈ એમ વેરી યંગ અને હજુ બી હું બીજા 50 વર્ષ થાય તો પણ આવું જ રહીશ. એક વાત કહું તો સૌથી મોટું ડ્રોબેક તમે જોતા હશો તમારી ફેમિલીમાં, તમારી લાઈફમાં, તમારા સરાઉન્ડિંગ્સમાં, તો એક જે છેલ્લી લાઈન હું કહેવા જઈ રહ્યો છું, આ બધા બહુ સિરિયસલી લેજો અને આ વસ્તુને વિચારવાનો ટ્રાય કરજો. આખી જિંદગી નીકળી જાય તો પણ આપણને એ જ ખબર નહીં પડતી કે જિંદગી જીવવી કઈ રીતે. તો અત્યારથી, આજના દિવસથી હું આ વાત કહું છું કે ખાલી એટલું જ શીખી જાઓ કે લાઈફને કઈ રીતે જીવવી. તો પણ બહુ છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. બરાબર? તો આઈ હોપ, સપોઝ
મેં જે કીધું કે મને બોલવું બહુ ગમે છે એનું કારણ એક જ છે, વોટ ઇઝ માય ગોલ ઇન માય લાઈફ. હું તમને એટલું કહી દઉં બ્રીફલી. જે મેં આગળ વાત કહી દીધી કે જ્યારે હું દુનિયા છોડું ત્યારે મને એવું થાય કે હું કેટલાક લોકોની લાઈફને સારી લાઈફમાં કન્વર્ટ કરી શક્યો તો મારી લાઈફ વર્થ છે. બસ દેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ માય લાઈફ. બિકોઝ હું ગાંધી બાપુ ભેગા કરીશ એ લઈ તો નહીં જવાનું, મારો છોકરો એન્જોય કરશે, દેટ ઇઝ સેકન્ડ થિંગ. બટ એનામાં પોટેન્શિયલ હશે તો મેં કર્યા હશે એનાથી પણ વધારે કરશે. સો એવું વિચારીને કામ ના કરશો, બટ એન્જોય ધ લાઈફ. અને કઈ રીતે જીવવી એ સિમ્પલ લોજિક છે. તમે કોઈને હેરાન થાય એવું ના કરો, તમને કોઈ હેરાન થાય એવું ના કરે. બસ દેટ્સ ઇટ. અગેન થેન્ક યુ સો મચ કડી સર્વ વિદ્યાલય. આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર વોટ આઈ એમ ટુડે. હું જે પણ છું એ આ સ્કૂલના લીધે, આ સ્કૂલના ટીચર્સના લીધે. અહીંયા જ એક ટીચર બેઠા છે જેમને હું ખરેખર કહીશ કે સુરેખા ટીચર એમને એમના સનની જેમ મને જ્યારે હું સ્ટડી કરતો હતો ત્યારે સાચવ્યું છે. એન્ડ આ એકદમ 100% ફેક્ટ અને ટ્રુથ છે. સો આવા ટીચર્સ હોય જિંદગીમાં, સારા ગુરુ મળવાના, દેટ ઇઝ અ બ્લિસ. એટલે બ્લેસિંગ છે ભગવાનનું, એવું સમજજો. અને દરેક પોઈન્ટ પર ટીચર્સ હોય છે. એવું નથી કે ભણવામાં જ ટીચર્સ હોય છે. જ્યારે તમે પ્રોફેશનલ લાઈફમાં જશો, જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, જ્યારે તમે કંઈ પણ કામ કરશો તો બધામાં ગુરુની જરૂર હોય જ છે. સો ટુ હેવ અ ગુડ ટીચર ઇઝ અ બ્લેસિંગ ઓફ ગોડ. અને તમને આટલા સારા ટીચર્સ મળ્યા છે તો એન્જોય ધ પોટેન્શિયલ ઓફ ધેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ જ સુંદર. જે એક પોતાના વ્યવસાય ડૉક્ટર પણ આજે કહી શકીએ કે બાળકો માટે એક મોટિવેશનલ સ્પીચ એમને આપી છે. આમાંથી આપણે થોડું ઘણું પણ જો ગ્રહણ કરીશું તો આપણા માટે ઘણું ઉપયોગી રહેશે. કાર્યક્રમમાં આગળ માનનીય શ્રી સંસ્થાના વરિષ્ઠ મંત્રી શ્રી ડૉક્ટર રમણભાઈ સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. સાહેબ શ્રી આજના આ વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત ભાઈ શ્રી ડૉક્ટર અમિતભાઈ, બેન શ્રી કવિતાબેન, શાળાના આચાર્યશ્રી, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો, વાલી મિત્રો, વિદ્યાર્થી વાળા વિદ્યાર્થી ભાઈઓ, પૂજ્ય સગનભાઈ જ્યારે આ સંસ્થા ચાલુ કરી ત્યારે ફક્ત 6 વિદ્યાર્થીઓ છગડે છે, 100 નહીં, એ 6 વિદ્યાર્થીઓથી આ સ્કૂલ આપણી ચાલુ થયેલી. એ સમયે પૈસા તો હતા જ નહીં, છતાં સગનભાઈ જ્યારે ગામડે ફાળો કરવા જતા ત્યારે લોકો પૈસા આપવા માટે, અનાજ આપવા માટે પ્રયત્ન કરે. પણ સગનભાઈ શું કે મને તમારા બાળકો આપો, મારે એમને ભણાવવા લઈ જવા છે. પૈસા તો સમાજ આપે જ છે. આજે આપણે જોઈએ છીએ કે કડી અને ગાંધીનગર બંને આ કેમ્પસમાં થઈને લગભગ 52 થી 53,000 વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે. પૂજ્ય ડૉક્ટર ગાંધીજીએ પણ આપણી આ સંસ્થાની મુલાકાત 1927માં આપણી સંસ્થાની મુલાકાત કરવા આવેલા અને ત્યારે એમને આ સંસ્થા જોઈ. એ વખત તો બહુ નાના પાયા ઉપર પણ વિવિધ બધી પ્રવૃત્તિઓનું બધું ચાલતું હતું અને વિદ્યાર્થીઓને મળ્યા, શિક્ષકગણને મળ્યા. એ વખતે આપણા જે આચાર્યો હતા એ પણ એક ઋષિ જેવા મળ્યા. ત્યારે ગાંધીજી એ વખતે કહ્યું હતું સમાજને કે તમારા બાળકોને અહીં ભણવા મોકલજો, અહીં એમને સારું શિક્ષણ મળશે. અને એ વખતે સંસ્થા પાસે પૈસા નહોતા ત્યારે ગાંધીજીએ કહ્યું કે ભલે આ સંસ્થા પાસે પૈસા નથી, સંસ્થાને સમાજ પૂછશે. આજની તારીખે પણ સંસ્થાને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓથી આપણી આ સંસ્થા આટલી ઉજ્જવળ છે. આજના પ્રસંગે ઉપસ્થિત સૌ વાલીઓને તથા વિદ્યાર્થી ભાઈ બહેનોને હું મારા અભિનંદન પાઠવું છું. જે વિદ્યાર્થીઓએ સારા ઇનામ પ્રાપ્ત કર્યા છે એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
આપણા બાળકોને અહીંયા એમના હજી તો તમારે એમના પેલા પ્રોગ્રામ જોવાના છે, જોશો ત્યારે ખ્યાલ આવશે કે તમારા બાળકો અહીંયા કેવું સરસ અભ્યાસ કરી અને તૈયારીઓ કરીને આવ્યા છે. ફરીથી આપ સૌને શુભેચ્છાઓ પાઠવી, આચાર્ય શિક્ષક ભાઈ બહેનોને સૌને શુભેચ્છાઓ પાઠવી હું વિરમું છું. જય હિન્દ. કાર્યક્રમને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને વાલીગણનો આભાર માનવો ખૂબ રહ્યો. શ્રી મનીષાબેનને વિનંતી કરીશ આભાર વિધિ. વંદે. બધા તૈયાર છો ને કાર્યક્રમ જોવા? પણ એ પહેલાં મહત્વનો આજના આ સમારંભમાં મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર રામભાઈ પટેલ તથા તાલુકા પ્રમુખ કવિતાબેન તથા કેએનએસપી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હામિદચંદ્ર પટેલ અને આપણા સંસ્થાના ડાયરેક્ટર શ્રી વીણા મેડમ, આમંત્રિત મહેમાનશ્રીઓ, ભગીની સંસ્થાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો, વાલીગણ તેમજ મારા વાલા ભૂલકાઓ, આ બધાને અત્યારે હાલ બધાને શાંતિથી બેઠા છો તો હું પહેલેથી જ અહીંયા તમે બધા જે અમારા આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છો એ બદલ હું શાળા પરિવાર તથા સંસ્થા દ્વારા આપ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બસ એટલું જ કહીશ કે બાળકો દ્વારા જે પણ કાર્યક્રમ રજૂ કરવામાં આવે તેને આપ શાંતિથી નિહાળશો અને ફરીથી જે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. ધન્યવાદ. ઉપસ્થિત મહેમાનશ્રી, આચાર્ય સાહેબ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સર્વેને મારા પ્રણામ. આજ આ વાર્ષિક ઉત્સવની જે થીમ છે નવરસ, આવી જ કુદરતી જંગલ સૃષ્ટિને રજૂ કરવા આવી રહ્યા છે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ. Calyx, corolla, stamen and stigma. They come in different colors and different scents. Even now, one cannot help but wonder this marvelous